રાજકોટ મનપા દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે। આ એપ્લિકેશનનું નામ છે કાઉન્સિલર મોબાઈલ એપ્લિકેશન। આ એપ્લિકેશન દ્વારા લોકોના પ્રશ્નોને વાચા મળશે, એટલે કે કોઈ પણ વ્યક્તિની ફરિયાદ હશે એ સીધી તંત્ર સુધી પહોંચી જશે। રાજકોટ મનપાના ચૂંટાયેલા નગર સેવકો પાસે આવતી પ્રજાની ફરિયાદો જીઓ લોકેશન દ્વારા સીધી કમિશનર સુધી પહોંચી જશે। આ એપ્લિકેશન રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરાએ ખાસ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તૈયાર કરવામાં આવી છે, જે એપ્લિકેશનને લોન્ચ કરી દેવામાં આવી છે। દરેક વિસ્તારના પ્રશ્નો બાબતે ફરિયાદ તેમજ કોર્પોરેશન બાબતની અદ્યતન માહિતી મેળવવા માટેનું મધ્યમ કોર્પોરેટ એપ બની રહેનાર છે। આ એપ દ્વારા નગરસેવકો તેમના વિસ્તારની પ્રજાલક્ષી ફરિયાદો જેવી કે પડતર કચરો, ડ્રેનેજ ઓવરફ્લો, રસ્તામાં ખાડાઓ, પાણીની લાઇનમાં લીકેજ વગેરે ફરિયાદો આ એપ દ્વારા નોંધી શકાશે। ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરએનસી કાઉન્સિલર્સ એપ અમારી બનાવવામાં આવી છે। અમારા તમામ કોર્પોરેટર્સ માટે એક મોબાઈલ એપ્લિકેશન થકી પોતાના વોર્ડના તમામ પ્રશ્નો તેઓ ઓનલાઈન જ રજૂ કરી શકે અને તેનું ઓનલાઈન સમય મર્યાદામાં નિકાલ થાય તેની એક મોનિટરિંગ વ્યવસ્થા સાથેની એપ આજે લોન્ચ થઈ છે। આ એપમાં કમ્પ્લેન વોર્ડના પ્રશ્નોની કમ્પ્લેનના રિઝોલ્યુશનની સાથે સાથે નાગરિકોને જરૂરી જે કાઉન્સિલરે કોર્પોરેટરશ્રીએ આપવાના થતા હોય ફોર્મ કોઈને, તો ફોર્મની પણ માહિતી એની અંદર હશે। એ ફોર્મ એમાં ડાઉનલોડ થઈ શકશે। તે ઉપરાંત આરએમસીને લગતા તમામ કોન્ટેક્ટ અમારા કોર્પોરેટરશ્રીને કોઈ પણ પ્રશ્ન હોય તો પોતાના વોર્ડને લગત કોણ જવાબદાર છે એના નંબરથી લઈને બધું ઓનલાઈન ત્યાંથી કનેક્શન થાય। કોઈ કોર્પોરેશનથી થકી તમામ જાહેરાતો પણ ઓનલાઈન એપમાં મળી રહે, સરકારશ્રીના પરિપત્રો મળી રહે અને ચાલુ જે કામો છે એની પણ માહિતી મળી રહે। આ પ્રકારની એક એપ તૈયાર થઈ છે। હજી એમાં પણ અમે કોર્પોરેટરશ્રીને આ લોન્ચ પછી પણ સૂચનો માંગ્યા છે। જ્યાં જ્યાં એને ફાઇન ટ્યુનિંગ કરવાનું થતું હોય, જ્યાં જ્યાં હજી એમાં નવી માહિતી ઉમેરી શકાતી હોય એ કરીશું, પણ બેઝિક એમ ઇઝ કે આરએમસીની તમામ ગ્રીવન્સ રિડેશનને ઓનલાઈન ઉપર લઈ આવવામાં આવે, કોર્પોરેટરશ્રીના તમામ પ્રશ્નોને પણ ઓનલાઈન લઈ લેવામાં આવે અને એમને ઇમિડિયેટ રિસ્પોન્ડ કરવામાં આવે। હાલ પૂરતું અમારા ધ્યાનમાં નથી, મારા પણ ધ્યાનમાં નથી।